ધાર્મિકતા કે અજ્ઞાનતા? ગણેશ વિસર્જન પછી દુર્દશા. આપણે સૌ ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણપતિ દાદાને ધામધૂમથી લાવીએ છીએ, સેવા પૂજા અર્ચના કરીએ છીએ, દાદાને સ્નેહથી આરાધના કરીએ છીએ. ઘણા લોકો તો દાદાની વિદાય આપતા ધ્રુસકે રડી પડે છે. ત્યારે આપણે ક્યારે વિસર્જન પછીની દાદાની મૂર્તિની હાલત જોઈ છે? ગણપતિ વિસર્જન પછી જો તમે નદી, તળાવ, દરિયા કિનારે કે વિસર્જન સ્થળ પર એક લટાર મારશો તો તમારી જાતને એક પ્રશ્ન સારી રીતે પૂછી શકશો કે શું તમે ધાર્મિક છો? આપણે સૌ શ્રદ્ધાળુઓ વિવિધ રીતે ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ. આપણી ધાર્મિકતા સાબિત કરવા અંતે પ્રકૃતિનું પતન કરવા ચકાતા નથી અને આસ્થા અને શ્રદ્ધાના નામ પર વિસર્જન સમયે પ્રકૃતિનું રુદન એમને દેખાતું નથી. પ્રકૃતિ આંસુ સાથે સૌને ચેતવણી આપે છે. પ્રકૃતિ ગ્લોબલ વોર્મિંગની અતિશય વિકટ પરિસ્થિતિમાંથી અવારનવાર ઝઝૂમે છે, જેના કારણે આપણે સૌ વાવાઝોડા, પૂર, અસહ્ય તડકો જેવી સમસ્યાથી લડી રહ્યા છીએ. જો આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ તો આપણા સમસ્યા જરૂર નિવારી શકાય. દીવ ગોગલા બીચ ખાતે સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ દ્વારા ગણપતિ વિસર્જન બાદ દરિયા કિનારાને ફરી સુંદર બનાવવા તથા પ્રકૃતિને ફરી નિરામય બનાવવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ફરીથી સુંદર અને શાંતિપ્રિય સમુદ્ર કિનારો બનાવવા ખૂબ જ મહેનત કરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે કાઉ આહિર, દીવ.